इमामे ज़माना इमामे इमामे ज़माना सुबह हो मसा बस यही एक तराना। इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना। जो आ जाओ तुम तो हो मौसम सुहाना। इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अजीज़ान मोहतरम, खुतबे शाबानिया में पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम माह रमजान ની તૈયારી બારામાં જે ખુતબો આપ્યો હતો તેના સિલસિલામાં पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું, वनौमुकुम फीहि इबादा। ऐ लोको તમારી નિંદર આ મહિનાના અંદરમાં ઇબાદત છે। એનો મતલબ એ નથી કે સવાર બપોર સાંજ આપણે સુતા જ પડ્યા હોય, પણ આપણે આપણું કામ કરતા જાય અને આપણે જ્યારે થાયકા પાયકા સૂઈ જાય એ નિંદરના ટાઈમમાં તો આપણે કંઈ zikr નહીં કરી શકીએ, કંઈ ઇબાદત નહીં કરી શકીએ, પણ માહે રમઝાનના અંદરમાં આ સૂવું એ ઇબાદત બની જાય છે। અઝીઝાને મોહતરમ, જ્યારે ઇન્સાન સૂઈ જાય છે તો આ સૂવું પણ બહુ જ મોટી નેમત છે। ઇન્સાનને નિંદર આવી જાય છે એ પણ બહુ જ મોટી નેમત છે। એ લોકોને પૂછો કે જે લોકોને તરત નિંદર નથી આવતી, એ લોકોને સવાલ કરો કે જે લોકો રાતના તડફડતા હોય છે પણ એ લોકોને નિંદર નથી આવતી। એ લોકોને પૂછો કે જે લોકો દવા પી અને એ લોકો માન તેઓને નિંદર આવતી હોય છે। અઝીઝાને મોહતરમ, જે લોકોને સરખી રીતના નિંદર આવી જાય એ અલ્લાહ તરફથી મોટી નેમત છે। पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम કહ્યું કે માહ રમઝાનમાં એક માણસ જ્યારે સૂઈ જાય તો આ ઇબાદત છે, પણ મામૂલી રાતોના અંદરમાં જ્યારે આપણે સૂએ અને વઝુ કરવા પછી આપણે સૂએ તો તે વઝુ કરવા બાદ એ નિંદર આખી નિંદર સવાર સુધી ઇબાદત થઈ જાય છે। માહ રમઝાન મહિનામાં એક ઇન્સાન જ્યારે સૂઈ જાય છે તો એ નિંદર તેની ઇબાદત બની જાય છે, પણ અગર જો વઝુ કરવા બાદ તે સૂએ તો એને ઓર સવાબમાં વધારો થાય છે, સવાબમાં ઇજાફો થાય છે। આ નિંદર બહુ જ મોટી નેમત છે અને માહ રમઝાન જે છે એ આપણા માટે એક આંતરેમાનો ટાઈમ છે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા માસૂમ ઇમામો કેવી રીતના આપણને આ બધા સબક આપી રહ્યા છે। એમાંથી સબકોમાંથી સબક એ છે કે આપણે પાડોશીનો ખ્યાલ કરવાનો છે। અને એ જવાનિયા લોકો જ્યારે તેઓની ગાડીઓમાં અથવા તો કોઈ પણ સવારી ઉપર જ્યારે તેઓ જાતા હોય અને જ્યારે તે અવાજ બહુ જ ઊંચો હોય છે ત્યારે આજુબાજુમાં શું ખબર કે એવા ઝયીફ લોકો સૂતા હોય કે જે લોકોને માન મહેનતથી નિંદર ચરેલી હોય, શું ખબર કે અમુક એવા લોકો હોય કે જે લોકો દવા પીવા બાદ તેઓને નિંદર આવતી હોય છે। અગર જો આ આવાજ બલંદ થાય છે અને તેઓને નિંદરના અંદરમાં ખલલ પડતી હોય અને તેઓને કેટલી કલાક પછી ફરીવાર નિંદર આવે તો આ પણ એક હક નંદરમાં ગસબ કહેવાય છે કે કોઈ પણ આરામ નંદરમાં હોય અને આપણે તેઓના આરામ નંદરમાં તકલીફ પહોંચાડતા હોય। એટલા માટે સર્વેનો ખ્યાલ કરવાનો છે અને આપણે આપણી સવારીનો અવાજ અગર જો બલંદ હોય તો તેને સરખી રીતના બનાવી અને આપણે કોઈને તકલીફ ના પહોંચાડીએ અથવા તો જાણી જોઈને આપણે રોંફલે ન કરીએ જેથી કરી આજુબાજુમાં કોઈના નિંદરમાં તકલીફ ન પડે। इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना इमामे ज़माना। जो गैबत के दुश्मन है सब जल रहे हैं, तेरे दर से शाहों गदा पल रहे हैं।
تیرے در سے شاہ و گدا پل رہے ہیں، ہے بے مثل دنیا میں تیرا گھرانہ، ہے بے مثل دنیا میں تیرا گھرانہ۔ امام زمانہ، امام زمانہ، امام زمانہ، امام زمانہ۔ تجھے واسطہ ہے علی و حسن کا، تجھے واسطہ ہے غریب الوطن کا، تجھے واسطہ ہے غریب الوطن کا۔ گناہوں سے ہم کو ہمیشہ بچانا، گناہوں سے ہم کو ہمیشہ بچانا۔ امام زمانہ، امام زمانہ، امام زمانہ، امام زمانہ۔ આજની તારીખોમાં 255 હિજરી સનમાં 11મા ઇમામે હસન અસ્ગરી અલૈહિસ્સલામ તેની ફોઈ જનાબ હકીમા અલૈહિસ્સલામને ઘરે તેરાવ્યા અને ઇફતાર માટે દાવત આપી અને તે ફઈને કહે છે કે એ મારી ફોઈ, આજ માટે તમે અહીં જ રહો, કારણ કે આખરી હુજ્જત મહેંદી સાહેબ ઝમાન અલૈહિસ્સલામની વિલાદત થવાની છે। જનાબ હકીમ અજબ થયા કે નરજિસ ખાતુનના શિકમ મુબારકમાં તો કંઈ અસર દેખાતું નથી। 11મા ઇમામ અલૈહિસ્સલામ સમજી ગયા, આઈ મારી ફોઈ, તમે શંકા ન કરો, ખુદા આ હમલને છુપાવ્યો છે અને જે પ્રમાણે જનાબે મૂસાની માતાના હમલનો કંઈ અસર દેખાતો ન હતો, એ જ પ્રમાણે મારા ફરઝંદની માતા નરજિસ ખાતુનના શિકમમાં ખુદાની કુદરતથી તે અસર દેખાતું નથી, પણ આખરી હુજ્જતની વિલાદત થવાની છે જ। تیرے گھر ہے آتا کوئی دستے زہرا کی روٹی ہے پاتا، کوئی دست زہرا کی روٹی ہے پاتا۔ فرشتوں کا ہے تیرے گھر رہا نہ جانا، فرشتوں کا ہے تیرے گھر آنا جانا۔ امام زمانہ، امام زمانہ، امام زمانہ، امام زمانہ۔ جو غیبت کے دشمن ہے سب جل رہے ہیں، تیرے در سے شاہ و گدا پل رہے ہیں، تیرے در سے شاہ و گدا پل رہے ہیں۔ ہے بے مثل دنیا میں تیرا گھرانہ، ہے بے مثل دنیا میں تیرا گھرانہ۔ امام زمانہ، امام زمانہ۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ امام زمانہ، امام زمانہ۔